અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024નો પ્રારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। શહેરના 1500 અધિકારી અને પોલીસ કર્મીઓએ ભાગ લીધો। રમતગમતની વિવિધ શ્રેણીમાં ભાગ લેવા 11 ટીમ બનાવવામાં આવી। કોઈ હારીને જીતશે તો કોઈ જીતીને હારશે। 2036 ઓલિમ્પિકમાં ગુજરાત પોલીસની ટીમ પ્રતિનિધિત્વ કરે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે। 2036 માટે પોલીસ જવાનો ગોલ્ડ મેડલ લાવે તેવી શુભેચ્છા। હાર જીતની ચિંતા કર્યા વગર રમવું જરૂરી છે। તમારે આજે શરૂ થયું છે તો એમાં જેને જે રમતમાં આગળ વધવું હોય એ આગળ વધજો અને તમને એની અંદર પૂરો સપોર્ટ ગુજરાત સરકારનો રહેશે। હમણાં અહીંયા હર્ષભાઈ કહેતા હતા ને કે 2036માં અને 2036માં તમારે પોલીસ ખાતામાંથી તમે બધા ગેમમાં આગળ આવી અને ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે તો ખરો જ 2036 ઓલિમ્પિક છે એટલે ઇન્ડિયાનું જ નામ હોય પણ ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે તમારા થકી આવે એવી મારી ખૂબ શુભેચ્છાઓ તમને અત્યારથી। એટલે હવે તમે રમત છોડી દેશો તો મારી શુભેચ્છાઓ પાછી તમારે રમત છોડતા નહીં મહેરબાની કરી। કોઈ હારીને જીતશે કોઈ જીતીને જીતશે પરંતુ જીતશે આખું અમદાવાદ શહેર પોલીસની આપણી ટીમ, જીતશે આખું અમદાવાદ શહેર આપ સૌની બદૌલતથી। અને મને વિશ્વાસ છે કે 2036નું જે ઓલિમ્પિકનું સપનું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે કે 2036ની મેજબાની ભારત આ 2036ની ઓલિમ્પિકની મેજબાની ભારતમાં થાય તે માટે જે પ્રયાસો ચાલે છે અને એ 2036ની ઓલિમ્પિકની ટીમમાં જ્યારે ભારત દેશનું પ્રતિનિધિત્વ આ દેશના યુવાનો કરતા હશે ત્યારે ગુજરાત પોલીસના જવાનો તેમાં દેશનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરી શકે તે માટે આ વર્ષે 2024માં જે બજેટ આવ્યું એ બજેટમાં આપ સૌ માટે ગુજરાત પોલીસના જવાનો માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીએ ખાસ ચિંતા કરી।